નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 3 થી 10ના શિક્ષકોની જે પ્રશિક્ષક તાલીમ ચાલી રહી છે એમાં મોડ્યુલ 6 ના જવાબો જોઈશું। તો મિત્રો, તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આજે આપણે મોડ્યુલ 6 ના જવાબો જોઈએ। પ્રશ્ન 1, વર્ગ સંચાલન આયોજન માટે નીચે પૈકી કયા પરિપ્રેક્ષ્યમાં વર્ગખંડની ઓળખ થવી જરૂરી છે? અ. ભૌતિક પરિપ્રેક્ષ્ય અને બ. માનવીય પરિપ્રેક્ષ્ય। તો એમાં જવાબ આવશે વિધાન અ અને બ બંને। પ્રશ્ન 2, જોહરી વિન્ડો એ ખાલી જગ્યાને જાણવાની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે। તો એમાં જવાબ આવશે સ્વ। પ્રશ્ન 3, શિક્ષક માટે અસરકારક વર્ગખંડ સંચાલન માટે નીચેનામાંથી શું અગત્યનું નથી? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા। પ્રશ્ન 4, શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણમાં ખાલી જગ્યાને કેન્દ્ર સ્થાને ગણે છે। તો એનો જવાબ આવશે વિદ્યાર્થી। પ્રશ્ન 5, અસરકારક વર્ગખંડ સંચાલન માટે શિક્ષકે નીચેનામાંથી કઈ બાબતની ઓળખ કરવી બહુ જરૂરી નથી? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થીના વાલીની ઓળખ। પ્રશ્ન 6, ડિજિટલ રિસોર્સિસ તરીકે સ્માર્ટ ટીવીનો ઉપયોગ આપને કયા ધોરણના વર્ગખંડો માટે ઉપયોગી જણાય છે? તો એનો જવાબ આવશે ધોરણ 3 થી 10 તમામ। પ્રશ્ન 7, જોહરી વિન્ડોમાં ખાલી જગ્યા વિભાગ છે। તો એમાં જવાબ આવશે 4। પ્રશ્ન 8, એજ્યુકેશન ગેમ્સ જેવી કે નવો વેપારી, ચેસ, સ્નેક એન્ડ લેડર, સ્ક્રમ્બલ વગેરે રિસોર્સિસ નીચે પૈકી કયા ક્ષેત્રમાં લાગુ પડે છે? તો એનો જવાબ આવશે શૈક્ષણિક રમતો અને પઝલ્સ। પ્રશ્ન 9, વર્ગખંડમાં નિયમિત રીતે યોગ્ય શ્રુદ્ધઢકોનો ઉપયોગ કરું છું આ વિધાન નીચે પૈકી કયા ક્ષેત્રમાં લાગુ પડે છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી સાથેનું પ્રત્યાયન, પ્રેરણા અને પ્રોત્સાહન। પ્રશ્ન 10, વર્ગખંડ સંચાલન ક્યારે મુશ્કેલ બને છે? તો એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। થેન્ક યુ।